નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં ચર્ચા કરીશું સાયબર ફ્રોડને લઈને. સાયબર ફ્રોડના અનેક પ્રકારો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યા છે, એકાઉન્ટમાંથી પૈસા કોણ નાખી રહ્યું છે, ક્યાં જઈ રહ્યા છે તેનો પત્તો હાલ સાયબર સેલ લગાવી રહી છે. પરંતુ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આપણા દેશનો ડેટા બીજા દેશ જોડે જઈ રહ્યો છે, તેનાથી પણ એક મોટું સંકટ ઊભું થઈ શકે છે. કેટલીક ફ્રીઝનરી લિંક આવી રહી છે, ક્યાંક હોંગકોંગથી, ક્યાંક કંબોડિયાથી, ક્યાંક દુબઈથી, ક્યાંક પાકિસ્તાનથી કનેક્શનો સામે આવી રહ્યા છે. પરંતુ આ એકાઉન્ટ અત્યારે જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, 804 કરોડના ટ્રાન્ઝેક્શન પકડાયા છે. આવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે અને તેને લઈને સાયબર સેલ, સાયબર એક્સપર્ટ અને આપણી આખી સાયબરની ટીમ એ એક્ટિવ મોડ ઉપર છે. અને અત્યારે આ એજન્ટો ઉપર તવાઈ થઈ રહી છે. ખાતું આપનાર, ખાતું લેનાર, ખાતું ભાડે ચઢાવનાર, આ તમામ લોકો ઉપર હાલ પગલાં લેવામાં આવી રહ્યા છે. અને તેમાં સાયબર સેલ અને સાથે સાયબર સિક્યુરિટી સાથે જોડાયેલા તમામ લોકોને એક મોટી સફળતા તો મળી છે. પરંતુ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ જે મુખ્ય આરોપી છે, કે જે મેઇન માથું કહી શકાય, મોટું માથું કહી શકાય, એ કોણ છે તેની ઉપર હજુ સુધી સાયબર સેલ, સાયબર એક્સપર્ટ પહોંચી નથી શક્યા. પરંતુ તે તરફ હાલ ગતિવિધિઓ જોવા મળી રહી છે. અને આજે હાઈકોર્ટની અંદર પણ જ્યારે સાયબર સેલની આ રજૂઆતો હતી કે હજુ સુધી મુખ્ય આરોપીની ઓળખ થઈ નથી, કે તેને પકડવામાં નથી આવી રહ્યું, ત્યારે હાલ હવે આ તપાસ છે તે સીબીઆઈને પણ સોંપવામાં આવી છે. પરંતુ કેવી રીતના બચી શકાય આ સાયબર ફ્રોડથી, કેવા પ્રકારના ગુનાઓ છે, તેને લઈને આપણે ઘણી બધી ચર્ચા કરી. પરંતુ હાલ જે સૌથી મોટો ગુનો ચાલી રહ્યો છે, એકાઉન્ટ ભાડે આપવાનો, અને એકાઉન્ટ ભાડે આપ્યા બાદ તમારા એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયાનો વરસાદ, અને તેમાંથી તમને મળે છે 10થી 20,000 કે 30,000 રૂપિયા, અને છેલ્લે સાયબર ક્રાઇમના સકંજામાં ખાતેદાર આવે છે સામે. કેવી રીતના રચાય છે આખી માયાજાળ, અને કેવી રીતના આની અંદર થાય છે ટ્રાન્ઝેક્શન, અને શું કાયદાકીય પગલાં લેવામાં આવે આ ખાતા ધારક ઉપર, તે વિશે ચર્ચા કરીશું લોકમંચમાં. અને આ લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર સ્નેહલ વકીલના અને સાથે જ પાર્થ પંડ્યા. સ્નેહલભાઈ, પાર્થભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. Thank you so much. Thank you. સ્નેહલભાઈ, અત્યારે સૌથી વધારે સૌ કોઈની નજર સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ ઉપર છે. કેમ કે રોજે રોજ તમે કોઈ પણ છાપું લો, કોઈ પણ ચેનલ જુઓ, કે કોઈ પણ સોશિયલ મીડિયા કે મોબાઈલ યુઝ કરો, અને એમાં જો તમે ન્યૂઝ ચાલુ કરો તો સૌથી પહેલા આવે છે સાયબર ફ્રોડ. ખાતેની લેતી દેતી, ખાતું ભાડે આપવું, અને ફિશરીઝ અકાઉન્ટ, ચાઇનીઝ ગેંગ, અને આનું કનેક્શન કંબોડિયા છે, દુબઈ છે, ત્યાંથી સામે આવી રહ્યું છે. આખી ઘટના શું છે અમને ટૂંકમાં સમજાવો, પછી આપણે ચર્ચા કરીએ. અત્યારે જો સિચ્યુએશન એવી છે કે આ જે સાયબર ક્રાઇમ છે એ આપણે અત્યારે કોઈ એક પર્ટિક્યુલર ટેરિટરીનું થઈને નથી રહ્યું. આ એક બહુ મોટો આપણે એમ કહી શકીએ કે રોગ છે જે ઇન્ટરનેશનલી એકબીજા સાથે કનેક્ટેડ છે વાયા ઇન્ટરનેટ. અને હવે તો આપણી પાસે એટલા બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે કે એમાંથી ઘણા બધા પ્લેટફોર્મ્સ હું અહીંયા કહી નથી શકતો, પણ જે હું કહી શકું છું તેમાં વી આર અવેર અબાઉટ ક્રિપ્ટો એન્ડ ઓલ, કે ઇન્ટરનેશનલી તમે એકબીજા સાથે કનેક્ટેડ થઈ શકો છો. વેલ, ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે બી આવા કોઈ ક્રાઇમ થતા હોય છે તો એમાં ઇનિશિયલ વસ્તુ હોય છે એક મ્યુલ અકાઉન્ટ, કે કોઈ એક એવા વ્યક્તિનું અકાઉન્ટ કે જેને ક્યાં તો થોડીક લાલચ આપીને એનું અકાઉન્ટ ભાડે લેવામાં આવે છે, ક્યાં તો ઘણી બધી ફેરી એને કંઈક અલગ પ્રકારની ખબર હોય છે, સંપૂર્ણ વસ્તુની ખબર નથી હોતી. અને ત્યારબાદ અલગ 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 લોકો થ્રુ અમુક લેયર્સ ઓફ ટ્રાન્ઝેક્શન થ્રુ આ પ્રોસેસ આખો ચેનલાઇઝ થાય છે. અને ત્યારબાદ અલ્ટિમેટલી ક્રિપ્ટોમાં, હવાલામાં, કે કોઈને કોઈ અલગ રીતના એ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝને ક્રોસ કરીને અલગ અલગ કન્ટ્રીઝમાં પહોંચે છે. અને ત્યાં એ પાછા અલગ ચેનલથી કોઈક વસ્તુમાં રીઇન્વેસ્ટ કરવામાં આવે છે કે ઇન્વેસ્ટ કરવામાં આવે છે. તો આ આખો પ્રોસેસ છે ઇન્ટરનેશનલ હવાલા મની ટ્રેલનો. તેના માટે ઘણા બધા સ્ટેપ્સ છે. તો આ વસ્તુમાં એક વસ્તુ આપણે સમજીને રહેવું પડે કે જ્યારે બી કોઈ બી વ્યક્તિ તમારી પાસે તમને લાલચ આપે તમારા અકાઉન્ટને વાપરવા માટે, કે પછી એનું મેનેજ કરવા માટે, અને તમારા આધાર પાન લઈને કોઈ અકાઉન્ટ ખોલાવે, તો એટ ધેટ ટાઈમ યુ શુડ બી વેરી કોન્શિયસ, અને એની તરત જ રિપોર્ટ તમને કરવી જોઈએ.
અગર તમે એમાં ઇન્વોલ્વમેન્ટ નહીં રાખતા હો તો. જી સર. સ્નેહલભાઈ, આ તમે યસ. સમજાવ્યું, પરંતુ અત્યારે સૌથી વધારે છેલ્લા ઘણા સમયથી જોયા, છેલ્લા 10 થી 15 દિવસની અંદર મોટા પ્રમાણની અંદર એક પેલા સિમ કિટ, જે બેંક કિટ કહેવાય છે, તે ઝડપી પાડવામાં આવ્યું છે. કેટલાક વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આપ પણ તે પરિચિત છો તે કેસથી. જી. પરંતુ આ જે એકાઉન્ટોની લેવડ દેવડ થાય છે, ભાડે યસ. આપવામાં આવે છે, એટલે દાખલા તરીકે મેં જ મારું એકાઉન્ટ કોઈ એક એજન્ટને આપ્યું કે તમને આટલા પૈસાનું ટ્રાન્ઝેક્શન ઉપર આટલા પૈસા કમિશન મળશે, અને બિલકુલ. છેલ્લે આજ નહીં તો કાલ થોડા સમય બાદ તેની ઉપર થાય છે, એ અકાઉન્ટ લીન થાય છે અને પછી સાયબરની ફરિયાદ થાય છે. તો જી. તેની ઉપર કેવા પ્રકારના કલમો લાગી શકે, શું જોગવાઈ છે સજાની, અને જી. આવું કેમ ન કરવું જોઈએ? કારણ કે આ પૈસા ક્યાંના છે, શું છે અને ક્યાંથી આવે છે, તે પણ એક મોટો સવાલ છે. જી. સી આમાં બે વસ્તુ છે. વન, કે તમને ખબર છે કે તમારું અકાઉન્ટ કોઈ બીજાને તમે ભાડે આપ્યું છે. કારણ કે તમારા કેવાયસીસ એની પાસે છે. તમે એમને એ બી છૂટ આપો છો કે તમારા નામનું સિમ કાર્ડ બી લે છે અને તમારા નામથી બધા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તો જ્યારે તમને ખબર હોય છે કે તમે ભાડે આપ્યું છે, તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જો કોઈ બી ક્રાઇમ હોય તેમાં મેન્સ રિયા એટલે કે ક્રિમિનલ ઇન્ટેન્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. આ જે આખી પ્રોસેસ છે તેમાં ઘણી બધી ફેરી આપણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનો બેઝ લેવો પડે છે. તેમાં સેક્શન 3 છે, 17 છે, 50 છે, 24 છે. આ બધા અફેક્ટેડ સેક્શન્સ છે. અને એમાં તમે જે વાત કરી છે હોલ્ડર્સની, કે જેમના નામનું અકાઉન્ટ છે, જેને ટાર્ગેટ કરવામાં આવે છે, બટ કશે ને કશે એમનું કન્સેન્ટ એ લોકોએ આપ્યું છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દે આર અવેર કે ભાઈ આ જે વસ્તુ છે તે કોઈ બીજું વાપરે છે. એટલે ક્યાં તો એ લાયબિલિટી લે, ક્યાં તો પછી એને અસિસ્ટ કરે છે, એવું પ્રિઝમ્પશન લેવામાં આવે છે લોમાં, અને એમને બી ક્રિમિનલની સાથે પનિશમેન્ટ આપવામાં આવતી હોય છે. તો ધીસ ઇઝ ધ થિંગ કે જે અત્યારે ચાલી રહ્યું છે. જી સર. પાર્થ, આખી જ જે ઘટનાઓ બની રહી છે, અને અત્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા નાના નાના ગામડાઓ થકી આ સ્કેમ પહોંચી ગયો છે, કેટલો ભયાનક! અને સાથે જ હવે આ સ્કેમ જે બન્યો છે, અને તેની અંદર જે લોકોનું રોકાણ કરવાના અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે, ડિજિટલ અરેસ્ટ છે, તેમને ક્રિપ્ટોની અંદર રોકાણ કરાવવામાં 2 ગણા 4 ગણા પૈસાની લાલચની અંદર, બ્લેકમેલિંગના કિસ્સાઓની અંદર, કે તમારા ઘરે પાર્સલમાં ડ્રગ્સ આવ્યું છે, કે કોઈ પણ પ્રકારે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. પછી આવા અનેક પ્રકારના સાયબર ફ્રોડો છે. પરંતુ હાલ જે અકાઉન્ટનું સાયબર ક્રાઇમ ચાલી રહ્યું છે, તે ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. 800 થી 2000 કરોડનું અત્યાર સુધીમાં આપણી સાયબર સેલે પકડી પાડ્યું છે. અને એક મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હમણાં 2 દિવસ પહેલા જ, પાર્થ, 2 દિવસ પહેલા જ 800 કરોડનું જે મોટું કૌભાંડ છે ને, તેની અંદર એજ્યુકેટેડ પીપલ છે, જેમાં એન્જિનિયર છે, ડિપ્લોમા ધારક ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ છે. તો આ વ્યક્તિઓ એટલે કે એજ્યુકેટેડ પર્સન ઇન ધીસ સ્કેમ ફિલ્ડ, તો આ સ્કેમ પકડવું થોડું અઘરું બી બની શકે છે. આપનું શું કહેવું? ચોક્કસથી જય, બહુ જ સારી વાત કીધી છે તમે. અને હું તમને આમાં એક સિમ્પલ વસ્તુ કહીશ કે બધા સરકારનો વાંક કાઢે જ છે, અને એમાં કોઈ વાંક સરકારનો છે, પણ કઈ રીતે છે કે જે જોબ ઓપોર્ચ્યુનિટી અત્યારે નથી બની રહી. હવે જે જોબ ઓપોર્ચ્યુનિટી જેટલી હોવી જોઈએ, સામે પીપલ વધારે છે આપણી પાસે. ફોર એક્ઝામ્પલ, અગર હું તમને એમ કહું કે 10 લાખ લોકો છે જે એમસીએ કરી રહ્યા છે અથવા બીસીએ કરી રહ્યા છે, સામે જોબ છે 10,000 પણ નથી. હવે આ જ્યારે નથી, ત્યારે અગર કોઈ મને લિંક્ડઇન ઉપર આવીને એમ કે તમને હું જોબ આપીશ, તમારી જોબ એ છે કે હું તમને અમુક અમાઉન્ટ ટ્રાન્સફર કરીશ, એ અમાઉન્ટમાંથી તમારે આટલા કાપીને આટલી અમાઉન્ટ તમારે આગળ ટ્રાન્સફર કરવાની છે. ફક્ત આટલું કરવામાં તમને 10 થી 15 હજાર રૂપિયા મળશે. હવે જયભાઈ, હું હોઉં તો એક ખાલી ટ્રાન્ઝેક્શન માટે અગર જો મને 10 થી 15 હજાર રૂપિયા મળતા હોય, અને જો મારી પાસે સરકારી નોકરી ના હોય અથવા નોકરી ના હોય, તો હું 10 થી 15 હજાર રૂપિયા માટે થઈને હું ટ્રાન્સફર કરી દઉં. આ જ જે એમની કહેવાય કે માનસિક રીતે એમના મગજની સાથે રમીને, અને એમની જે જોબ ઓપોર્ચ્યુનિટી અત્યારે નથી માર્કેટની અંદર, એ જોબ ઓપોર્ચ્યુનિટીના રૂપમાં એક મોડસ ઓપરેન્ડી બનાવીને આ રીતે ભણેલા ગણેલા લોકોને કહેવાય કે સકંજામાં લેવામાં આવે છે. અને સકંજામાં લઈને તમે માનો કે 800 કરોડ તો નાનો અમાઉન્ટ છે. હું તમને સાચું કહીશ, જે એકચ્યુઅલ અમાઉન્ટ જે છે સાયબર સેલ એ જાહેર પણ નથી કરી, જે છે 3,500 કરોડથી વધારે.
ફક્ત ને ફક્ત ખાલી આ છેલ્લા 2 મહિનાની વાત છે. 3,500 કરોડથી વધારેનો સાયબર સ્કેમ થઈ ગયો છે. અને જેની અંદર અત્યારે એમ કહેવામાં આવે કે ફક્ત ડિજિટલ અરેસ્ટ કે એ બધું નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, મ્યુલ અકાઉન્ટ્સ, ડેડ અકાઉન્ટ ટ્રાન્સફર, આ બધું ખૂબ જ કહેવાય કે હોટ ટોપિક તરીકે ગણવામાં આવી રહ્યું છે. જેમ કે તમે મ્યુલ અકાઉન્ટ્સ વિશે કીધું, તો મ્યુલ અકાઉન્ટનો મતલબ શું? અકાઉન્ટ ભાડે આપવું, અથવા કોક મરી ગયું છે તો એ મરી ગયેલા વ્યક્તિનું અકાઉન્ટ જે છે એ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા વગર એ અકાઉન્ટને મેનેજરની સહાયથી વાપરવું, એને કહેવાય મ્યુલ અકાઉન્ટ. હવે માણસ જ નથી તો તમે કેસ કોના પર કરશો? બરાબર. તો આ જે વસ્તુ છે કે ભણેલા ગણેલા આની અંદર વધારે ઘૂસી રહ્યા છે, કારણ કે અત્યારના જે યુથ છે એને જોઈએ ક્વિક મની. એને ઇન્સ્ટાગ્રામ પર બતાડવા જોઈએ કે ભાઈ જો આપણે ગાડી લીધી, ભાઈ જો આપણે નવો આઈફોન લીધો, 17 પ્રો લીધો. હવે જ્યારે સાયબર ક્રિમિનલ એમના મગજ જોડે રમે, એ સાયકોલોજીમાં બહુ સારી રીતે રમતા હોય છે સાયબર ક્રિમિનલ્સ. સાયબર ક્રિમિનલ શું કરશે? એને કહેશે, જો ભાઈ તું મને આ રીતનું કોઈ અકાઉન્ટ ગોતી આપ, મેનેજર જોડે આપણી ઓળખાણ છે, બરાબર, 500 કરોડ ટ્રાન્સફર કરવાના છે, 100 કરોડ તારા. અને એકચ્યુઅલીમાં એ લોકો કેશમાં 100 કરોડ આપી દેતા હોય છે. એવું નથી, ક્રિમિનલ્સ આપે છે. પણ છેલ્લે જ્યારે સાયબર ક્રાઇમનો કોઈ કેસ આવે અથવા સાયબર ક્રાઇમનું અકાઉન્ટ ફ્રીઝ કરે, ત્યારે નામ આવે કોનું? તો એ ભણેલા ગણેલા એન્જિનિયર. બરાબર. તો સાયબર ક્રિમિનલ પોતે બચી જશે, પણ આ રીતે કોકને ને કોકને ફસાવી દે છે. અને આ મોડસ ઓપરેન્ડી બહુ જ ખતરનાક છે. તો સરકાર ખાલી ને ખાલી કહેવાય કે અમે ભરતી લાવી રહ્યા છીએ, પણ એક ભરતી લાવવામાં તમે 5-6 વર્ષ કરશો તો સાયબર ક્રિમિનલ્સ, એ જે વ્યક્તિઓ છે, જે ભણેલા ગણેલા લોકો છે જેમની પાસે જોબ નથી, એ લોકોના મગજ જોડે રમશે. અને સાયબર ક્રાઇમ અત્યારે 3,000 કરોડનો થયો છે. અગર 2-3 વર્ષની અંદર સરકાર કંઈ નહીં કરે તો 3,000 કરોડના 30,000 કરોડ થતા વાર નહીં થાય, સાહેબ. જી. પાર્થભાઈ, યુવાનોની વાત કરી, તમે રોજગારીની વાત કરી, અને જ્યારે આ પ્રકારની ઘટના બને છે, સ્નેહલભાઈ, શું કાયદો કહે છે કે આ પ્રકારનું કૃત્ય કોઈ કરે તો છેલ્લે અત્યારે થોડીક તપાસમાં બહાર આવ્યા, થોડાક રિપોર્ટ મેં જોયા, તો આ ફંડિંગ ક્યાંક હોંગકોંગથી આવી રહ્યું છે, ક્યાંક માલેશિયાથી આવી રહ્યું છે, ઇન્ડિયામાં આવી રહ્યું છે, ઇન્ડિયામાં કન્વર્ટ થઈ રહ્યું છે, અને પાછું એ પાકિસ્તાન, કંબોડિયા કે એ બાજુ જઈ રહ્યું છે. તો ક્યાંક આપણે કોઈ દેશ વિરોધી કે રાષ્ટ્રને નુકસાન પહોંચાડે તેવી પ્રક્રિયાના તો કોઈ ભાગ નથી ને આમાંના? બિલકુલ. વેલ, આમાં ફ્રેન્કલી અગર આપણે વાત કરીએ તો ધેર આર મલ્ટિપલ એક્ટ્સ કે જે આમાં લાગુ પડતા હોય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ BNS, આપણા ભારતીય ન્યાય સંહિતાથી અગર આપણે ચાલુ કરીએ તો 111, 113, 316, 317, 318 ફોર ક્રિમિનલ કોન્સ્પિરસી, 323, આ તો લાગુ પડે જ છે. એનું જે પ્રોસિજર છે તે BNSS ના બેઝિસ ઉપર આપણે એમાં જે બી આપણે એમ કહી શકીએ છીએ કે ઇન્વેસ્ટિગેશન છે, ઇન્ટરોગેશન છે, આખી જે પ્રક્રિયા છે, એ લોકોને અરેસ્ટ કરવું વિધાઉટ વોરંટ. સો આ બધી વસ્તુ માટે તમે BNSS એઝ વેલ એઝ IT એક્ટ, જેનું સેક્શન 80, કે જેના બેઝિસ ઉપર તમે કોઈને આ રીતની ક્રિમિનલ એક્ટિવિટીઝ કરતો વ્યક્તિ હોય તેને વિધાઉટ વોરંટ અરેસ્ટ કરી શકો છો ફ્રોમ પબ્લિક બેસિસ. તેનાથી લઈને સેક્શન 66, 66C, D, E અને 66F ઓફ IT એક્ટ, જે સૌથી ગંભીર વસ્તુ છે, વિચ ટેલ્સ અબાઉટ સાયબર ટેરરિઝમ. તો એ બી લાગુ પડે છે ઇફ યુ આર ઇન્ટેન્શનલી ઇન્વોલ્વ ઇન ધીસ રેકેટ. તો આમાં એની જે સજા છે દેટ ઇઝ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. અને બિલકુલથી જ્યારે આવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થતા હોય છે મલ્ટિપલ લેયર ફોર્મ કરીને, અને ઇન્ટરનેશનલ હવાલા ટ્રાન્ઝેક્શનનું અને મની ટ્રેનનું જે ફોર્મેશન થાય છે તમારા થ્રુ, તો એમાં તમે કશે ને કશે દેશની અગેન્સ્ટ કામ કરો છો. આપણા ઇન્ડિયામાં જે આપણે એમ કહી શકીએ કે આપણું જે સામર્થ્ય છે તે આપણે બીજા બધા કન્ટ્રીઝમાં વિધાઉટ એની કન્સિડરેશન ટ્રાન્સફર કરીએ છીએ, ચીટિંગ કરીને, ઇન્ડ્યુસમેન્ટ કરીને. તો આ બધી વસ્તુમાં સેક્શન 66F એઝ પર માય રિકોગ્નિશન એ બિલકુલ લાગશે જ, કારણ કે ઇટ ઇઝ અ ઇન્ટરનેશનલ હવાલા થિંગ, જેનાથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણું આપણે કહીએ કે અર્થતંત્ર જે છે તે કદાચ શેક થઈ શકે છે. આ બધાની સાથે સાથે તમને હું એક બીજી વસ્તુ પણ કહેવા માંગીશ કે હમણાં જ એક બહુ ઇમ્પોર્ટન્ટ લિંક છે વિચ ઇઝ નોન ટુ બી proxyearth.org.
કે જેમાં તમે અગર કોઈનો નંબર જ ખાલી ઇન્સર્ટ કરો છો તો તમે એનો આધાર કાર્ડ, પાન કાર્ડ, એના રિલેટેડની ઘણી બધી ઇન્ફોર્મેશન વિથ ધ લોકેશન ઓફ ધેર સિટી, એટલે કે જે નામથી સિમ તમે ઇન્સ્ટોલ કર્યો હોય છે એમાં, તેને લઈને ઘણી બધી વસ્તુ તમે ટ્રેક કરો છો. આ વસ્તુ અત્યાર લગી ચાલતું હતું, બટ હમણાં એક દિવસ પહેલા જ આ જે બેઝ છે તેમાંથી આ વેબસાઇટને લઈ લેવામાં આવી છે અને લોકોએ એમાં કમ્પ્લેન કરી છે અને કદાચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અહીંયાથી નીકળી ગયું છે. સો આ પ્લેટફોર્મ પર કદાચ હું ફર્સ્ટ ટાઈમ આ વાત કરીશ. સો ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણા ડેટાની પણ હવે કોઈ વેલ્યુ નથી રહી. સો એવરીથિંગ ઇઝ મૂવિંગ અહેડ વેરી રેપિડલી, એટલે આપણે બી એની સ્પીડ પકડવી પડશે, નહીં તો આપણે પાછળ રહી જશું. જી સર. પાર્થભાઈ, સ્પીડ પકડવી પડશે અને સ્પીડ તો સાયબર ગઠિયાઓએ પકડી લીધી છે. ક્યાં બેઠા છે, શું કરી રહ્યા છે, કોઈને ખબર નથી. એકાઉન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે, પૈસાનો વહીવટ થઈ રહ્યો છે, આંગળિયા લખાઈ રહ્યા છે, ક્રિપ્ટોમાં કન્વર્ટ થઈ રહ્યા છે, પૈસા કોના ક્યાં જઈ રહ્યા છે, એક મોટો સવાલ છે. હાઈકોર્ટે પણ કીધું છે કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તેમાં મુખ્ય આરોપી કોણ છે. હવે હાઈકોર્ટની અંદરથી એ હવે સીબીઆઈ તપાસ કે તે થશે એવું ઈચ્છીએ અને તાત્કાલિક ધોરણે થાય કે જેનાથી આ પ્રકારના કેસો છે તે રોક લાગી શકે અને મુખ્ય આરોપી સુધી આપણે પહોંચી શકીએ. પાર્થ, મુખ્ય આરોપી એઝ અ એક્સ પર્સન પકડવું કેટલું મુશ્કેલ અત્યારની જે પ્રમાણેની ટેકનોલોજી છે, જે રીતના સાયબર સ્કેમ વધી રહ્યા છે અને સાથે જ સાયબર જે સ્કેમ કરી રહ્યા છે, જે સ્કેમર્સ છે, તે પણ ઓલમોસ્ટ ખૂબ જ સ્માર્ટ બની ગયા છે. જયભાઈ, જો એક સાચી વસ્તુ કહું તમને તો પકડવું છે ને, કહેવાય કે રમતનો ખેલ છે, પણ અગર મનથી કરવું હોય તો. કારણ કે બધી જ કંપની, બધા જ જે કહેવાય કે ઓર્ગેનાઇઝેશન છે જે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે, એ બધા બંધાયેલા છે. પ્રિવિયસલી CRBCની એક કલમ હતી, એના અંતર્ગત એમને બધો ડેટા આપવો જ પડે. IP એડ્રેસની ડિટેલ્સ, લોકેશનની ડિટેલ્સ, કોણે રજીસ્ટર કર્યું, બધી જ ડિટેલ્સ આપવી પડે. અને અગર એ જે પ્રોસેસની અંદર જે 5-6 દિવસ થઈ રહ્યા છે, અગર એ 5 કે 10 મિનિટની અંદર અગર એ વસ્તુ થાય ને સર, તો હું કહું છું કે આવા સાયબર જે ગઠિયાઓ છે ને એને પકડવું બાળકોની ખેલ છે. કારણ કે આ જે સાયબર ગઠિયાઓ બને છે એ એવું નથી કે ભણેલા ગણેલા 100% આમ હેકર છે. આ સાયબર ગઠિયાઓ ખાલી ને ખાલી વેબ સિરીઝો અથવા ચેટ જીપીટી અથવા જે યુટ્યુબ ઉપર વિડીયોઝ જોઈને ક્રાઇમ કરવા પાછળ જઈ રહ્યા છે. હું ચોક્કસથી કહીશ, એ લોકો એટલું ધ્યાન પણ નહીં રાખવાના કે કઈ રીતે હું અગર આ કોઈ વસ્તુ સર્ચ કરી રહ્યો છું તો એ સર્ચ એન્જિનની બધી જ હિસ્ટ્રી, બધી જ રિઝલ્ટ ક્યાંય કોઈ દિવસ જતું નથી. બરાબર સાહેબ, સિમ્પલ વસ્તુ છે. અગર સરકાર ચાહે ને તો 1 રૂપિયો પણ આપણા બેંકોમાંથી બહાર જઈ શકે નહીં. ફ્રીઝ કરી દેવામાં આવે છે, પણ એ ફ્રીઝ કર્યા પછી 2-2 વર્ષ સુધી અગર એને અનફ્રીઝ કરીને અથવા પેમેન્ટ પાછું લેવામાં ના આવે તો એમાં કહેવાય ને કે સાયબર એક્સપર્ટ્સ બી જે કામ કરી રહ્યા છે ને સરકાર સાથે, એમની ભૂલ નથી. ભૂલ ક્યાંક ને ક્યાંક સિસ્ટમની અંદર છે કે બેંકો જે છે, બેંકોને પ્રોપરલી ટાઈમલાઈન આપવામાં આવેલી નથી. સ્ટ્રિક્ટ ટાઈમલાઈન કહેવામાં આવી નથી કે અગર તમે અકાઉન્ટના પૈસા ફ્રીઝ કર્યા છે, નીકળ્યા નથી, તો તરત ને તરત પાછા આપવાની જવાબદારી એ બેંકોની પણ આવે છે અને સાયબર સેલને કોર્ડિનેટ કરવું એના ઉપર આવે છે. બાકી સાહેબ, 300 ને 500 કરોડ કેશ કોઈ દિવસ કોઈ બેંકમાંથી કાઢી નહીં શકવાનું. અગર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે તો એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની દરેકે દરેક IP એડ્રેસ સુદ્ધાની ડિટેલ બેંક પાસે હોય ને હોય જ. બેંક તમને VPN ઉપર ટ્રાન્ઝેક્શન કરવું અલાઉ નહીં કરે. બેંકની પાસે એવા સિસ્ટમ્સ છે કે જે તમને હાઈડ થઈને ટ્રાન્ઝેક્શન કરવાનું અલાઉ નહીં કરે. અગર બેંક ચાહે તો ચોક્કસથી કહું છું, 5 મિનિટ પણ નથી લાગતી આ રીતના જે કહેવાય ને કે નવા નિશાળીયાઓને પકડવામાં. કારણ કે જો સાહેબ, હું જયભાઈ એક લાઈક ઇન્વેસ્ટિગેટર તરીકે કહું છું, અમે ઘણી વખત આવા ક્રિમિનલ્સને પકડીએ છીએ. 200 કરોડ, 300 કરોડના સ્કેમ કરતા હોય છે, બધું કહેવામાં આવે છે. પણ જ્યારે એકચ્યુઅલીમાં અમે એમનું એકાઉન્ટ ફોડીને બધું ગોતીએ ને, ક્યાંક અભણ કોઈક જગ્યાનો હોય છે જે યુટ્યુબ ઉપર એની હિસ્ટ્રી જોઈએ ને ત્યારે અમને ખબર પડે કે આ તો યુટ્યુબે તો આ બધું શીખવાડી દીધું આ ભાઈને, અને પકડાઈ જ જાય છે. એવું છે જ નહીં કે નથી પકડાતા. બસ કહેવાય ને કે લાવવાની અને કરવા માટે ધગસ જોઈએ તો બધું જ થશે. જી જયભાઈ.
સ્નેહલભાઈ, કોઈ પણ જી. વ્યક્તિ આ પ્રકારના ગુનામાં સંડોવાય કે અકાઉન્ટ ભાડે આપવું, કે અત્યાર સુધી તો આપણે સાંભળ્યું છે કે અહીંયાથી બેઠા બેઠા યુએસ, યુકે, કેનેડાના સિટીઝન જેટલા બી છે, સિનિયર સિટીઝનો છે, તેમને કોઈ પણ સ્ક્રિપ્ટો દ્વારા કે કોઈ પણ હોમ લોન માટે કે મેડિકલ માટે કે હેલ્થ માટે તેવી રીતના તેમને ઠગવામાં આવતા હતા. પરંતુ હવે તો ગુજરાતની અંદર જ, એટલે કે ગુજરાતની અંદર જ બેઠા બેઠા કેટલાક લોકો ગુજરાતના જ લોકોને સ્કેમ કરી નાખે છે. સાથે જ આખા દેશની અંદર જોઈએ તો હવે જે ઇન્ટરનેશનલ સ્કેમ હતું, હવે નેશનલ સ્કેમ થઈ ગયું છે અને તેમાં મોટું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. શું કહેશો? વેલ, હું સમજી શકું છું તમે જે કહેવા માંગો છો તે. વાત તદ્દન ખોટી બી નથી જે તમે કહો છો, કારણ કે જ્યારે બી કોઈ સ્કેમ થતું હોય છે ત્યારે બહારનાની સાથે સાથે નાનો મોટો રોલ ઘરનો પણ હોય જ છે. કશે ને કશે વિભીષણ આજુબાજુમાં હોતો જ હોય છે રાવણને કલ્પ્રિટ કરાવવા માટે. તો કશે ને કશે જે બી વિક્ટિમ છે એમાં ઘણા બધા કેસીસમાં આપણે એમ કહી શકીએ છીએ કે કોઈક તે કોઈક રીતના આપણે એવું નથી કે એ જે વ્યક્તિ તમે એક્સપેક્ટ કરો છો કે કશે ને કશે કોઈ ઇન્ડિયન જ હોય કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્ફોર્મેશન પાસ ઓન કરતો હોય છે કે આના અકાઉન્ટમાં આટલા પૈસા છે. તો એ વસ્તુ પાસ ઓન અગર કોઈ વ્યક્તિ દ્વારા થતી હોય છે તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે કોન્શિયસલી કરતો હોય. ઘણી બધી ફેરીથી અત્યારે જેમ મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું તેમ આપણા ડેટાની હાલમાં પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ છીએ કે એવી કોઈ વેલ્યુ નથી. કશે ને કશે આપણે બધા જ કોમ્પ્રોમાઇઝ છે. સો તમારો ફોન એ પણ એક વિભીષણ હોઈ શકે છે કે એમાંથી તમારા જેટલા બી ડેટા છે તે ઓલરેડી કશે ને કશે જતા હોય છે. ક્યાં તો કોઈ એવું વ્યક્તિ પણ હોઈ શકે છે કે જેને તમારી અમુક ઇન્ફોર્મેશન હોય અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક સ્કેમસ્ટર સાથે રિલેટેડ હોય છે કે જેના લીધે તમે ફર્ધર વિક્ટિમાઇઝ થાવ છો અને પછી તમને મેન્યુપ્યુલેટ કરીને તમારાથી ઘણી બધા અમાઉન્ટ કઢાવી દેવાનો એક ષડયંત્ર હોય છે. સો ધેર આર એન નંબર ઓફ થિંગ્સ અને એન નંબર ઓફ પોસિબિલિટીઝ કે જે થઈ શકે છે. એટલે અત્યારે ગુજરાતમાં એવા ઘણા બધા સિનેરીઓ આપણે જોયા છે કે સારા એવા અમાઉન્ટ લોકોના બેંક અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થાય છે ક્રિમિનલ્સના અકાઉન્ટમાં. ત્યારે ક્વેશ્ચન એ ઉઠે છે કે એ અમાઉન્ટ આટલો અમાઉન્ટ આ વ્યક્તિના અકાઉન્ટમાં છે તે એમને ખબર કેવી રીતના પડી. સો ડાયરેક્ટલી જી. ઇનડાયરેક્ટલી મેં તમને જે કીધું તે બધા જ નાની મોટી ભૂમિકા બિલકુલથી નિભાવતા હોય છે. તો બિલકુલ આપણે એમ કહી શકીએ છીએ કે વિભીષણ હોય જ છે કશે ને કશે. એ આપણો મોબાઈલ પણ હોઈ શકે છે કાં તો કોઈ ઓળખીતો વ્યક્તિ પણ હોઈ શકે છે. જી સર. અ, અત્યારે જે આખી જ માયાજાળ, આપણે હંમેશા પહેલા જ્યારે ઇન્ટરનેટ નવું આવ્યું ત્યારે આપણે કરોડિયાનું ઝાડ કહેતા હતા અને કહેવાય છે કે કરોડિયાના ઝાડની અંદર કોઈ પણ વ્યક્તિ જાય તો તે ફસાઈ જ જાય છે. અને હવે સ્નેહલભાઈ, એવું કહી શકાય કે આપણે જ આ ઝાડની અંદર આપણે જ પાથર્યું અને આપણે જ ફસાઈ ગયા તેવું ચોક્કસપણે કહી શકાય. કેમ કે હવે તમારો ડેટા ક્યાંથી લીક થશે એ તમને જ નથી ખબર. તમારો આઈડી પાસવર્ડ શું છે, હવે તો જે સાયબર ગઠિયાઓ છે તે એટલા સ્માર્ટ થઈ ગયા છે કે ઓટીપી વગર પણ કે કોઈ પણ અપ્રુવલ વગર પણ તમારા એકાઉન્ટ કે તમારા મોબાઈલ કે તમારું લેપટોપ પણ હેક થઈ જશે. તો સાયબર ખટિયાઓ જે છે તેમની ઉપર ક્યારે લાગશે લગામ, તે વિશે ચર્ચા કરવા માટે પાર્થભાઈ અને ડોક્ટર સ્નેહલ વકીલના આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો વધી રહ્યો છે સાયબર ફ્રોડ, સાયબર સ્કેમ, અને તેનાથી રહેવું છે સાવચેત. તો કેટલાક પગલાં લેવા પડશે, અવેરનેસ રાખવી પડશે, અને સાથે જ કોઈ પણ લોભ લાલચમાં આવીને તમારા એકાઉન્ટ કે તમારી પર્સનલ ડિટેલ કોઈને આપશો નહીં. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.